તો ભારે વરસાદથી બનાસકાંઠાનું સુઈ ગામ મુશ્કેલીમાં છે। સુઈ ગામ સરોવરમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે। ગામમાં પહોંચવા માટે 4 કિલોમીટર ચાલવું પડ્યું। સુઈ ગામ તરફ આવતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। અનેક લોકોના ખેતરમાં પાક ડૂબી ગયો છે। સરકાર સત્વરે મદદ કરે તેવી લોકોની માંગ છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામની ઓળખ એટલે પાકિસ્તાનની બોર્ડર પર આવેલું ગામ। આ ગામ આજે એટલા માટે લોકોની ચર્ચા ઉપર છે કારણ કે એક જ દિવસમાં 18 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો અને આ વરસાદને કારણે સુઈ ગામ સંપૂર્ણ સરોવરમાં ફેરવાઈ ગયું। જી 24 કલાક સુઈ ગામનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવા માટે અહીંયા પહોંચ્યું છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે લગભગ 3 થી 4 કિલોમીટર જી 24 કલાકની ટીમ લગભગ છાતીસમાં પાણીમાં ચાલીને અહીંયા સુધી પહોંચી છે અને દર્શકોને જી 24 કલાક સુઈ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે। વાવ થરાદથી સુઈ ગામને જોડતો રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ભાભરથી સુઈ ગામને જોડતો રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે અને બીજી તરફ તમે જુઓ તો જે રાધનપુરથી સુઈ ગામને જોડતો જે રસ્તો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે, જેના પગલે સુઈ ગામ ચારો તરફથી વિખૂટું પડી ગયું હતું। અહીંયા અનેક લોકોના ખેતર સાવ પાણીમાં ડૂબી ગયા છે। જે ખેતીનો પાક હતો, મગનો પાક હોય, મઠનો પાક હોય, જુવારનો પાક હોય, એરંડા વાવેલા હતા, તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે। તો બીજી તરફ વાત કરીએ તો જે સ્થિતિ ખેતીનો પાક લણીને પોતાના ઘરમાં કે ગોડાઉનમાં મૂકી રાખ્યો હતો તે સંપૂર્ણ પાણીમાં પલળી ગયો છે। એટલે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં એકવાર પોતાનું મકાન તૈયાર કરે છે અને પોતાના મકાનને ઘર બનાવવા માટે તેમાં ઘરવખરી ભરે છે। એ સંપૂર્ણ ઘરવખરી આ વખતના વરસાદી પાણીમાં સંપૂર્ણ પલળી ગઈ છે। કેટલાક સ્થાનિક લોકો જોડાયા છે, કેટલાક સ્થાનિક આગેવાનો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવા પ્રકારની સ્થિતિ છેલ્લા 72 કલાકમાં જોવા મળી છે? બહુ ભયંકર સ્થિતિ મળી છે। રહેવાનું જઈને માઠ જીવ બતાવીને બહાર નીકળે છે। એટલું પાણી આવી ગયું હતું કે 2015માં 2017 કરતાં 3 ગણું પાણી સુઈ ગામની અંદર આવી ગયું છે અને આજુબાજુના માઠ જીવ બચાવીને ઘર બહાર નીકળ્યા છો। ઘર વખરી કોઈ લેવા રહ્યા નથી અને જીવ બચાવીને બહાર નીકળ્યા છો। ભેંસો બધું અહીંયા રહી ગયું છે। કેટલું નુકસાન છે એક પરિવાર દીઠ? નુકસાનમાં તો કોઈ નુકસાનની ભરપાઈ કરી શકે એવું કોઈ તંત્ર નથી। તંત્ર એટલું બધું કશું કોઈને સહાય કરી નથી, બરાબર। અને સરકારને છતાં પણ વિનંતી કરીએ કે લોકોને જે છે એમાંથી 25% જેવું તંત્ર કોઈ મદદ કરે તો પણ ઊભા થઈ શકે। ને પશુપાલનનું એટલું બધું નુકસાન, ઘરવખરી તણાઈ ગઈ, બસ ફક્ત લોકોએ જીવ બચાવ્યો છે। શું સ્થિતિ હતી? ધારો કે આટલું પાણી હોય, રણમાંથી પાણી બેક મારતું હોય, ઉપરથી વરસાદ પડતો હોય, કયા પ્રકારની મનોસ્થિતિમાં જીવતું હતું ગામમાં? સ્થિતિ એટલે બસ એક ભગવાનના સહારે હતા લોકો, બીજું કશું નતું। બસ ભગવાનનું નામ લેતા હતા, બીજું કોઈ બચાવવા વાળું તો હતું નહીં। બધા લોકો અહીંના તો સ્થાનિક લોકો પાણીમાં, તંત્રની કોઈ સહાય નહીં। આટલી ઉંમરથી તમારી આવી સ્થિતિ ક્યારે જોઈ ખરી ગામની? ના, 2015 પાણી આવ્યું તો આટલું તો આવ્યું પાણી, અત્યારે બહુ પાણી આવી ગયું। 15-17 કરતા પણ વધારે ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે। પ્રશાસન ક્યારે પહોંચી તમારી જોડે? પ્રશાસનની જોડે તો અમે શું રાખી શકીએ કોઈ અપેક્ષા? પ્રશાસન તો આવ્યું છે તો હજી અમે કાંઈ જોયું નથી। લોકોએ કોઈને એમ પણ કીધું કે તમારે કોઈ જરૂરત છે, NDRFની ટીમો છે, ઠીક છે, આટલાથી આટલા લોકોને થોડા ઘણા સ્થળાંતર કરે છે, એ જોઈએ એવી તો મદદ કરી જ નથી એમને લોકોને, બરાબર। એટલે અમે તો અહીંના લોકોની તો વેદના તો તમે આગળ જઈને જોઈ શકો। રૂપાણીવાસની આગળ પાણી જે છે એવું પાણી તો અહીં મતલબ પછી તો આગળ જે જોયું છે એ બધું એક જેવું જ છે પરિસ્થિતિ। લોકોએ ફક્ત જીવ બચાવ્યો, બાકી કશું એમની જોડે છે જ નહીં હાલ। આખર જે પશુપાલન ઉપર આખો જિલ્લો પશુપાલન ઉપર આધારિત, ખેતી ઉપર આધારિત છે, ખેતી અને પશુપાલનની શું સ્થિતિ છે? ખેતીવાડી ને પશુપાલનની બહુ હાલત ખરાબ છે અત્યારે। જેમ બને એમ સરકાર સહાય જલ્દી કરે એવી વિનંતી છે। અને અત્યારે કોઈ વસ્તુ વધી નહીં, ઘરની અંદર અનાજ બધું પાણીમાં જતું રહ્યું છે। અત્યારે 10-10 લાખનું નુકસાન છે। જીરું બધું જતું રહ્યું, મારે 10 લાખનું જીરું જતું રહ્યું। પાણી ભરપૂર અત્યારે છે। ભેંસો બધી 2 ભેંસો મરી ગઈ, બાકી બીજી ભેંસો કાઢી નાખી, બાકી 2 ભેંસો મરી ગઈ। હાલ જ ગાડી 24 કલાકની અંદર બહુ હાલત કબોડી છે। હજી તંત્ર કોઈ જાગતું થયું જ નહીં। જલ્દીમાં જલ્દી સહાય કરે એવી જ વિનંતી છે મારી ગુજરાત સરકારને। સરકાર જલ્દી સહાય કરે એવી વિનંતી કરી રહ્યા છે। અન્ય કેટલાક વડીલો છે તેમની સાથે પણ વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરીશું। પહેલા દ્રશ્યો